નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જનતાના પ્રશ્નના નિકાલ માટે અને લોકોની સેવા વધુ સુદૃઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્તરે નાગરિકોની સુવિધા માટે વોર્ડ નંબર 11માં જન સેવાલય કાર્યાલયનું વિધિવત ઓપનિંગ કરાવવામાં આવ્યું છે। આ કાર્યાલય શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તેનાથી જનતાને શું લાભ થશે, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં। વાત કરીએ વોર્ડ નંબરની, તો વોર્ડ નંબર 11માં નાગરિકોની સુખાકારી અને સેવાકીય કાર્યોને વધુ વેગ આપવા માટે એક નવું સોપાન ઉમેરાયું છે। જન સેવાલય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 11ના સ્થાનિકો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ જિલ્લા સંગઠન અને શહેરના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ પણ આ વિશેષ હાજરી આપી અને સેવા યજ્ઞને બિરદાવ્યો હતો। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે જન સેવાલયનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા સુધી સીધા પહોંચવાનો અને તેમના પ્રશ્નોને વાચા આપવાનો છે। વોર્ડનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય, મુશ્કેલી હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, નાગરિકો કોઈ પણ સંકોચ વગર આ કાર્યાલયનો સંપર્ક કરી શકશે। જનતાના કાર્યો સરળતાથી થાય અને વહીવટી પ્રક્રિયા વધુ લોકાભિમુખ થાય, તે બંને માટે જ છે તે આ એક સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આયોજકોએ હાજર રહેલા તમામ નાગરિકો અને સંગઠનના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ચોક્કસપણે આ પ્રકારના જન સેવાલય કાર્યાલય શરૂ થવાથી સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓ વચ્ચેનું અંતર ઘટશે અને લોકોના પ્રશ્નોનું ઘર આંગણે જ ઝડપી રીતે નિરાકરણ આવી શકશે। પ્રશાંત સોની, અપના મિજાજ ન્યૂઝ, મહેસાણા। આજે વોર્ડ નંબર 11માં જન સેવાલયનું વિધિવત ઓપનિંગ કરવામાં આવ્યું। એમાં બહુ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 11ના સર્વે નાગરિકો ઉપસ્થિત રહ્યા। અમારા જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને બધા નાગરિકોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું। જન સેવાલયનો ઉદ્દેશ એ જન સુધી પહોંચવાનો અને જન સેવાના કાર્યો કરવાનો અને કંઈ પણ નાનો મોટો પ્રશ્ન વોર્ડનો હોય તો કાર્યાલય સુધી પબ્લિક આવે, અમે એમના સુધી જઈએ, એવો એક પ્રયાસ કરવાનો પ્રયત્ન કરેલો છે। આ જન સેવાલય સંયુક્ત ચારેક કાઉન્સિલરો ભેગા મળીને અમારા વોર્ડના નાનામાં નાના મતદાર જે છે જેને સુધી પહોંચવાનો પ્રયાસ માટે અમે ખાસ જન સેવાલય ખુલ્લું મૂક્યું છે, જેનો અમારા વોર્ડના મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમના નાના મોટા પ્રશ્નો જે નગરપાલિકા સુધી, મહાનગરપાલિકા સુધી ના લઈ જવા પડે, એનું એક કાયમી સરનામું આ બની રહેશે એવી અપેક્ષા છે। નમસ્કાર, આ હતી આજની મહત્વપૂર્ણ ખબર। આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।